નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજે વેધર અપડેટમાં વાત કરવી છે કે આજે કયા જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે જ્યાં સૌથી વધારે ભારે વરસાદ પડવાનો છે તે વિસ્તારની પણ વાતચીત કરવી છે અને કયા એવા પંથક છે કે જ્યાં ખાલી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એમ છે, બાકી ક્યાં એકદમ કમોસમી વરસાદ નથી પડવાનો તેમની વાતચીત કરી લઈએ। સૌથી વધારે આપણે અત્યારે રેડ એલર્ટ જો જોવા મળી રહ્યું હોય તો એ છે સૌરાષ્ટ્ર પંથકના જ્યાં વિસ્તારો છે, જે જુનાગઢ નો જે વિસ્તાર છે એ જામનગર, જુનાગઢ, જે ગીર સોમનાથના વિસ્તારો છે, આટલા જે આ વિસ્તારો છે તેમની અંદર આપણને જે રીતે એકદમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે આપણને દેખાઈ રહ્યું છે। સૌથી પહેલા જો સાંજે એકદમ ઓછો વરસાદ છે, પરંતુ લગભગ 1-2 વાગ્યાની આજુબાજુમાં જે આ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે, સુરેન્દ્રનગરના, જામનગરના, જુનાગઢના વિસ્તારો એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે જ્યાં દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને જ્યાં વરસાદ છે એ આપણને બનાસકાંઠા, મહેસાણા, પાલનપુરના જે આ બધા વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છે, ત્યાં કોઈ જ રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું। ફક્ત રેડ એલર્ટ આપવામાં ત્યારે આવ્યું છે તો જે સૌરાષ્ટ્ર પંથકના અમુક જે વિસ્તાર છે ત્યાંના, ખાસ કરીને વલસાડ, સુરત, આ જે વિસ્તારો છે ત્યાં પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। બાકી અમદાવાદના ઘણા બધા આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં બપોરના 1 કે 2 વાગ્યાની આજુબાજુ કોઈ જ વરસાદ આપણને નથી દેખાતો, પરંતુ સાંજ ઢળતા વરસાદની શું સ્થિતિ રહેવાની છે, કારણ કે જ્યાં 5 ને 6 વાગ્યાની વાત કરી રહ્યા છીએ તો આપણને કચ્છની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ 8-9 વાગ્યાની આજુબાજુ ક્યાંય જેટલો વરસાદ નથી। અમદાવાદની અંદર વરસાદ ચોક્કસ છે, પરંતુ લગભગ 6 વાગ્યાની આજુબાજુ આપણને વરસાદ જે રીતે દેખાઈ રહ્યો છે આટલો જ વરસાદ છે, વધારે કોઈ જ વરસાદની આગાહી કરવામાં નથી આવી। બાકી સૌરાષ્ટ્ર પંથકના જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે આમની આગાહી કરવામાં આવી છે। આપણે જોઈ રહ્યા છીએ રેડ એલર્ટ છે અને એ ધીમે ધીમે ગાંધીધામના વિસ્તારો છે, ખાવડાના વિસ્તારો છે, નલિયાના વિસ્તારોમાં પણ આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે જે અત્યારે આ કમોસમી વરસાદ પડી રહ્યો છે એકદમ ભારે વરસાદ કહી શકાય, કારણ કે હજુ પણ 2 દિવસ માટે આવી આગાહી કરવામાં આવી છે। પછી લગભગ 12 કે 13 તારીખ છે ત્યાંની આજુબાજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે, પરંતુ અત્યારે જે સૌરાષ્ટ્રના જે પંથકના જે ખેડૂતો છે તેમને પણ હવે સાવચેત રહેવાની જરૂર છે। હજુ પણ કયા વિસ્તારમાં આવતીકાલે વરસાદ પડવાનો છે તે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી। પરેશભાઈ, હવે કેટલા દિવસ હજુ આ માવઠું પડવાનું છે? આમ તો ઘણા સમયથી જે આપણે આગાહી આપતા હતા એમાં જે એક આપણું અનુમાન હતું કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડે તેવી શક્યતાઓ છે। આજે તારીખ થઈ છે 6 મે 2025। હવે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો કાલે 5 તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠા પડ્યા છે। જે રીતે આપણું અનુમાન હતું કે ગાજવીજ અને પવન સાથે એ રીતે પણ માવઠા પડ્યા છે। અમુક જગ્યાએ કરા પડવાના પણ સમાચારો સામે આવ્યા છે। એટલે હજુ પણ આ અસ્થિરતા છે એ આપણી ઉપર અસર કરી રહી છે, કેમ કે જે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર જે અસ્થિરતા બની હતી એ ધીમે ધીમે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહી છે। અત્યારે ગુજરાત ઉપર એક્ઝેક્ટ આવી રહી છે અને આ જે વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતની ઉપરથી પસાર થવાની છે। એટલે અત્યારે આપણે ગુજરાત ઉપર 750 HPA લેવલે, એટલે મિડ લેવલે ખૂબ બહોળી સંખ્યામાં એક સર્ક્યુલેશન બનેલું છે। મોટા પ્રમાણમાં એની અંદર ભેજ છે અને આ સર્ક્યુલેશન છે એ સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ આ માવઠાના વરસાદો આવતા હોય ત્યારે 1 કે 1.5 દિવસમાં એ ગુજરાત ઉપરથી પસાર થઈ જતા હોય છે ને આપણે એક દિવસ પછી કે 24 કે 36 કલાકની અંદર આપણું વાતાવરણ ચોખ્ખું થઈ જતું હોય છે। પણ આ વર્ષે આ સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે। ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે એનું કારણ છે કે એક એન્ટી સાયક્લોન છે એ બંગાળની ખાડીમાં છે અને એન્ટી સાયક્લોનનો જે ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયેલો છે, જેને કારણે આ જે સિસ્ટમ છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન એને એ ધક્કો મારી રહ્યું છે, એને ધીમું પાડી રહ્યું છે। એટલે ખૂબ ધીમી ગતિએ આ સિસ્ટમ પસાર થઈ રહી છે, જેને કારણે આપણે આ સિસ્ટમ પસાર થતા વાર લાગશે। આજે 6 તારીખ છે, અત્યાર સુધી જે 5 તારીખ સુધીમાં જે વરસાદો પડ્યા એના કરતા આજથી તીવ્રતામાં વધારો થશે। 6, 7 અને 8 આ 3 દિવસ એવા હશે કે એમાં અતિ તીવ્રતા સાથે ગાજવી પવન સાથે અતિ તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અમુક વિસ્તારની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદ અને એકલ દોકલ સેન્ટરની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદો પડે
તેવી શક્યતાઓ છે. એટલે એક પ્રકારે કહી શકાય કે આ માવઠું તો છેલ્લા 8-10 વર્ષમાં મે મહિનામાં ક્યારેય ન થયું હોય એટલું ભારે હમ માવઠું છે. સ્વાભાવિક રીતે જ્યારે માવઠું પડતું હોય ત્યારે ઝાપટાઓ પડે, સીમિત વિસ્તારોની અંદર વરસાદ પડે, પણ આ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારને આવરી લેવાનું છે અને આની અંદર હમ ખૂબ ભારે વરસાદો પડવાના છે. એટલે 6, 7 અને 8 એમ 3 દિવસ સુધી આની તીવ્રતા થોડીક વધારે રહેવાની છે. પછી હમ 9 અને 10 તારીખ છે એમાં તીવ્રતા ઘટી જશે અને છૂટાછવાયા ઝાપટાઓ પડશે. એ પ્રકારના વરસાદો જોવા મળશે. એટલે 10 તારીખ સુધી આમ તો આપણે આ સિસ્ટમની અસર છે એ ગુજરાતને જોવા મળે તેવું એક અનુમાન છે. અને કયા કયા જિલ્લામાં સૌથી વધારે અસર રહેવાની છે કમોસમી વરસાદની? આમ આમ તો જે યુએસી છે, અપર એર સાયક્લોનિક, જે 750 એચપીએ હમ લેવલે અસ્થિરતા બની છે, એની અસર હમ ઓલ ઓવર ગુજરાતમાં થવાની છે. પણ સૌથી વધારે અસરની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ કચ્છના ભાગો અને એ સાથે આપણે ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં આવનારા 3 દિવસ તીવ્રતા વધારે રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર નવો જિલ્લો છે વાવ-થરાદ, ત્યાર પછી હમ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, આ 5 જિલ્લાની અંદર તીવ્રતા વધુ જોવા મળશે. કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છમાં પણ લગભગ તમામ તાલુકાઓમાં અસર જોવા મળશે. પણ હમ કચ્છના જે પૂર્વ તાલુકાઓ છે, જેની અંદર ગાંધીધામ હોય, ભુજ ભચાઉ હમ હમ હોય અને રાપર તાલુકો છે, આ જે 4 તાલુકા છે એને થોડીક તીવ્રતા કચ્છમાં વધારે જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, હમ દ્વારકા, જામનગર, પોરબંદર સુધીના જે વિસ્તારો છે ને એ સાથે જુનાગઢ અને ગીર સોમનાથ, આ તમામ વિસ્તારોની અંદર પણ તીવ્રતા વધારે જોવા મળશે. એટલે મેં જે આપને જેટલા જિલ્લાઓ કે જેટલા તાલુકાઓના નામ જણાવ્યા છે એ તમામ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને 1-2 સેન્ટરમાં 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડવાનો છે. હમ બાકીના વિસ્તારો છે એમાં પણ માવઠું થવાનું છે, પણ ત્યાં હળવું સામાન્ય હશે. પછી અમરેલીના ભાગો હોય, ભાવનગરના ભાગો હોય, એમાં પણ માવઠું થવાનું છે, પણ ત્યાં થોડું હળવું રહેશે. એવી જ રીતે અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, આ વિસ્તારોમાં હમ પણ આવનારા 3 દિવસ સુધી છે એ પવનના વંટોળો જોવા મળશે અને ત્યાં પણ ભારે હમ ઝાપટાઓ જોવા મળશે. 1-2 સેન્ટરની અંદર નોર્મલ કરતા વધારે પણ વરસાદ પડી શકે છે. અને ખાસ કરીને જે ખંભાતના અખાત લાગુ જે વિસ્તારો છે, જેને ભાલ હમ વિસ્તાર કહેવામાં આવે છે, એ ભાલ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. એટલે મધ્ય ગુજરાતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. એ સાથે આ માવઠું છે દક્ષિણ ગુજરાતને પણ અસર કરતા ચોક્કસથી છે, પણ દક્ષિણ ગુજરાતમાં આની તીવ્રતા ઓછી હશે. છતાં પણ દક્ષિણ ગુજરાતની વાત કરવા જાય તો એમાં નર્મદા જિલ્લો હોય, તાપી હોય, સુરત, વલસાડ, હમ વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આ તમામ વિસ્તારોની અંદર આવનારા 3 થી 4 દિવસ સુધી હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. ત્યાં તીવ્રતા હમ ઓછી હશે પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. એટલે કે અત્યારે ઝાપટાઓ પડે ને તો પણ આપણે જે ઉનાળુ પાક હોય કે જે આંબાના બગીચાઓ છે એને તો ખૂબ મોટું નુકસાન થતું હોય છે. પણ એ હમ ઝાપટાઓ છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. એવી જ રીતે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તાર છે, અરવલ્લીના વિસ્તારો છે, એમાં પણ હળવા હમ ભારે ઝાપટાઓ છે નોંધાશે. એટલે આ પ્રકારે ઓલ ઓવર ગુજરાતમાં 6, 7 અને 8 એમ 3 દિવસ સુધી માવઠાના વરસાદો છે એ જોવા મળશે. અને 9 અને 10 તારીખે એની તીવ્રતામાં ઘટાડો થશે. કેમ કે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 8 તારીખે મોડી રાત્રે આપણા ઉપરથી મોટા ભાગના એના પાર્ટ છે એ પસાર થઈ જશે. 9 તારીખે માત્ર એની આઉટર ક્લાઉડ એના આપણા ઉપર હશે અને એક પ્રકારે કહી શકાય કે એની પાછળની જે લેયરો હોય એ આપણા ઉપર હશે. એટલે આ 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટાઓ અલગ અલગ વિસ્તારોમાં પડશે ને એ વિસ્તારો પણ ઘટી જશે, છૂટા હમ છવાયા વિસ્તારોમાં હશે. અને એ પ્રકારે આ સિસ્ટમ સંપૂર્ણપણે 10 તારીખ સુધીમાં આપણા ઉપરથી પસાર થઈ જશે. પછી 10 તારીખ સુધી આ આગાહી છે. આમ તો ઘણા સમયથી લગભગ એપ્રિલ મહિનામાં જે અમારું સ્ટેટમેન્ટ હતું કે 3 મે હા 2025 થી 10 મે, એટલે 10 મે હમ સુધી તો આપણે આને જે શક્યતાઓ છે જોયું. એ અમે માની હા રહ્યા છીએ. જોકે 10 મે પછી પણ પ્રી મોન્સૂન એક્ટિવ, કેમ કે અત્યારે આ માવઠું અને અમે ગણી રહ્યા છીએ, પણ 10 હા મે પછી 12 તારીખથી હવે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆતો થવાની છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ રાજ્યને ક્યાંય ને ક્યાંય માવઠાના રૂપમાં અથવા તો જે વરસાદના રૂપમાં અસર કરવાનું છે. મહત્વની હમ વાત તો એ છે કે છેલ્લા 10 વર્ષની અંદર આ વર્ષનો મે મહિનો છે એ તાપમાનની હમ દ્રષ્ટિએ ખૂબ નબળો રહેવાનો છે. કેમ કે જેવી રીતે એપ્રિલ મહિનામાં જે ઊંચું તાપમાન આપણે જોયું છે, માર્ચ મહિનામાં હા જોયું છે, એવી રીતે સામાન્ય રીતે મે મહિનામાં પણ ઊંચું તાપમાન જોવા મળતું હોય છે. પણ જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય મોટા ભાગે 15 મે પછીથી થતી હોય, તો 15 મે હમ સુધી તો આપણે ખૂબ ઊંચું તાપમાન
જોવા મળતું હોય, એ પછી પણ વચ્ચે 2-5 દિવસ આપણે તાપમાન જોવા મળતું હોય. સરેરાશ જોવા જઈએ તો દર વર્ષે મે મહિનાની અંદર આમ તો 31 દિવસ હોય, 31 દિવસમાંથી 22 થી 23 દિવસ આપણે ઊંચું તાપમાન નોંધાતું હા. હોય છે. આ વર્ષે શરૂઆતમાં જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું, રાજ્યમાં હમ. માવઠા થયા, એટલે તાપમાનના દિવસોમાં ઘટાડો થશે. જે 22 થી 23 દિવસ તાપમાન પડતું હોય એની જગ્યાએ હવે હમ. આપણે માત્ર 11 થી 12 દિવસ જ મે મહિના દરમિયાન ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. ઊંચું તાપમાન એટલે કે જે વિસ્તારોમાં 40 ડિગ્રી ઉપર તાપમાન જાય, જેને આપણે ઊંચું તાપમાન ગણતા હોય. હા. છેલ્લા દોઢ મહિનાથી 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન હતું. અમુક વિસ્તારમાં 44-45 ડિગ્રી પણ તાપમાન થયું હતું. એ તાપમાન અત્યારે આપણે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી ગયું છે. અને હવે હમ. માત્ર 11 થી 12 દિવસ જ મે મહિનાના એવા હશે કે જેની અંદર તાપમાન 40 ડિગ્રી કરતા ઉપર જાય. પણ હવે આ મહિનો મે મહિનો છે, એનું તાપમાન છે એ નીચું સાબિત થશે એવું પણ એક આ વર્ષે અલગ સંજોગ બની રહ્યો છે. તો સત્તાવાર ચોમાસું ક્યારથી બેસવાનું છે, કે હજુ આ માવઠા જ ચાલવાના છે? આમ તો માવઠા જ ચાલવાના છે. અત્યારનું માવઠું છે પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટી હશે, હા. જેમાં ખાસ કરીને મે મહિનાના પાછળના દિવસોમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી હશે, જેને હમ. આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ. એ તો ખૂબ હા. દૂર છે. સામાન્ય રીતે 15 જૂને આ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરતું હોય. ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે એટલે વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થતી હોય. બની શકે છે કે આ વર્ષે હમ. કદાચ 15 જૂનની જગ્યાએ 5-7 દિવસ લેટ પણ આવી શકે. એટલે ચોમાસા હમ. માટે તો હજુ આપણે ઘણી બધી રાહ જોવાની છે. ત્યાં સુધી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડતા રહેશે. હા, એક ચોક્કસથી છે કે જેવી રીતે હમ. ભારત દેશમાં ચોમાસાની શરૂઆત થાય એટલે સૌપ્રથમ તો આપણે આંદોમાન નિકોબાર ટાપુ હા, ઉપર અને ત્યાંથી. લક્ષદ્વીપના ટાપુ સુધી ચોમાસું પહોંચતું હોય. શ્રીલંકાને પેલા અસર કરે. પણ જે આપણે જમીની ભાગો છે, જેમાં કેરળની અંદર સૌથી પહેલા ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, નૈઋત્યનું ચોમાસું. હમ. એટલે હમ. ઘણા બધા મિત્રોને સવાલ પણ હશે, કેમ કે હવે જે આપણે નેશનલ મીડિયાઓની અંદર પણ સમાચાર આવશે કે ભાઈ કેરળની અંદર એટલા ઇંચ વરસાદ પડ્યો, ઇંચ વરસાદ પડ્યો. ત્યારે ઘણા બધા મિત્રોને એવું લાગશે કે કેરળમાં વરસાદ પડે છે તો 1 જૂન કરતા તો વરસાદ કદાચ વહેલો આવી ગયો હશે. પણ અહીંયા ટેકનિકલ કારણ છે, એ મારે થોડાક બે નિર્ભય ન્યૂઝના દર્શકોને બતાવવા છે કે બિલકુલ. ચોમાસાનું ત્યાં વરસાદ પડતો હોય છતાં પણ સત્તાવાર જાહેરાત શું કામ નથી થતી? તો કે એની અંદર 3 ક્રાઇટેરિયા આઈએમડી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આઈએમડી એટલે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જે આપણું હમ. સરકારી હવામાન વિભાગ છે. 3 ક્રાઇટેરિયા એવા છે કે કેરળની અંદર ટોટલ 14 સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. એમાં તિરુવનંતપુરમ હોય, તિરુવલ્લેલી છે, રામેશ્વરમ છે, એર્ણાકુલમ હમ. છે, હમ. કોચી છે. આ ટોટલ 14 સેન્ટર છે. આ 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે, એટલે 7 કરતા વધારે સેન્ટરો ઉપર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. આ પહેલો હમ. ક્રાઇટેરિયા. ઘણી વખત એવું બને કે વરસાદ તો 10 ઇંચ પડી ગયો હોય ત્યાં 2 મિલીમીટરની જગ્યાએ, પણ હા. છતાંય ચોમાસાની જાહેરાત ન થાય. કેમ કે બીજો ક્રાઇટેરિયો છે કે કેરળના દરિયાકાંઠે 15 KT ઝડપે પવન ફૂંકાવો જોઈએ. 15 કેટી છે એક મિટિયોલોજીનો શબ્દ છે. હમ. 15 કેટીની ઝડપ એટલે આપણે સામાન્ય ભાષામાં જોવા જઈએ તો 35 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેરળના સંપૂર્ણ દરિયાકાંઠે પવન ફૂંકાવો જોઈએ, અને પવનની દિશા પશ્ચિમની હોવી જોઈએ. આ પણ ફાઇનલ. ત્રીજો ક્રાઇટેરિયો છે, ખૂબ મહત્વનો છે. એને કહેવાય છે હમ. OLR. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. આઉટ ગોઈંગ હમ. લોંગ વેવ રેડિયેશન એ છે કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે એનું જે રિફ્લેક્શન થતું હોય છે એ નોર્મલ દિવસની અંદર 300 આસપાસનું હોય છે. જ્યારે પણ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે એ ઘટીને 200 કરતા પણ નીચે આવે. જ્યારે 200 હમ. કરતા નીચે આવે ત્યારે ચોમાસાની ત્યાં જાહેરાત થતી હોય છે. એટલે આ પ્રકારે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશની આપણે જાહેરાતો કરવામાં આવે છે. અને એ જાહેરાત છે લગભગ મને લાગે છે કે આ વર્ષે પણ 1 જૂન આસપાસ જ થઈ જશે. સમયસર જ ત્યાં ચોમાસું પહોંચી જશે કેરળમાં. ત્યાંથી આગળ વધે એટલે આપણે ગયા વર્ષે પણ બન્યું હતું, એના આગલા વર્ષે પણ એક વખત એવું બન્યું હતું. હા. જ્યારે નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આવતું હોય, વચ્ચે આપણે મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ વર્ષે પણ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ગયા વર્ષે આપણે પુણે અને મુંબઈની વચ્ચે ચોમાસાની બ્રેક વાગી હતી. આ વર્ષે હમ. ગોવા અને પુણાની વચ્ચે ગમે ત્યાં ચોમાસાની બ્રેક લાગે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય તેવી શક્યતાઓ છે. એટલે ચોમાસું કદાચ કેરળમાં તો સમયસર આવી જશે, પણ ગુજરાતની અંદર 5-7 દિવસ લેટ થાય તેવી એક ધારણા છે. આપણે તો આશા રાખીએ કે
સમયસર ગુજરાતની અંદર ચોમાસું આવી જેથી કરીને હા. ખેડૂતો છે એ સમયસર પોતાના ખેતરની અંદર ખરીફ પાકનું વાવેતર કરી શકે. સમયસર આવશે તો ખૂબ આનંદ થશે. છતાં પણ હમ. જ્યારે આવે ત્યારે ભગવાનની કૃપા હશે ત્યારે ખેડૂતો માટે ભગવાન એની કૃપા વરસાવશે. પણ એક ચોક્કસ છે, અત્યારે જે માવઠા થઈ રહ્યા છે, ઘણા બધા મિત્રોને એવો સવાલ હશે કે માવઠું પડે તો ચોમાસા ઉપર હમ. એની અસર પડે ને ચોમાસામાં વરસાદ ઓછા થાય. પણ હા. અત્યારનું જે આ માવઠું છે એની અસર કોઈ પણ પ્રકારે ચોમાસા ઉપર પડવાની નથી. ચોમાસાના જે કાર્યક્રમો અમે આપેલા છે, જે હમ. નોર્મલ ચોમાસાની આગાહી થઈ ગઈ છે, જે અમારા દ્વારા પણ આપવામાં આવી, સ્કાયમેટે પણ આપી છે, હવામાન વિભાગે પણ આપી છે, બીજા પણ હા. ઇન્ડિવિજ્યુઅલ ઘણા બધા આગાહીકારીઓએ જે આગાહી આપી છે કે ચોમાસું છે તે સારું રહેવાનું છે, 98% થી લઈને 106% સુધીના વરસાદ હમ. ચોમાસામાં પડવાના છે, એ જ મુજબનું ચોમાસું ચાલશે. ચોમાસું નબળું બિલકુલ નથી રહેવાનું. અને આ હમ. માવઠાની કોઈ પણ અસર છે એ ચોમાસા ઉપર નહીં જોવા મળે એવું ચોક્કસ મારું વ્યક્તિગત માનવું છે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.